બહુ કીધા પ્રધાનજી પૂરો તો ભરી ગયો. ચાલો જીતન કે ડાલો લગાઈ લેજો. પૂરત પરવાની છે. પૂરત તો કોલોડાની ગામની જનતા ઘણું આલ્યું. ના ના ભાઈ બધો. હરે આદુ ઉપર કોટ ચોરીને જોજો जी महाराजा राजा लक्ष्मी ने बदाम बोलाओ. हरे आज पर दोन बोलावे देवी आवजोरे हे आज पर दियोनी मोर दोन बोलावे देवी लालिया आवजोरे અરે બેન તમે બતાવાયા બેન સગુના ક્યાં છે? સગુણા બેનના બાણા તમે જુઠ્ઠું બોલો છો. જાઓ બેન સગુનાને પકડો. અરે આજ જુઠ્ઠું ના બોલો મારી તમે કહો છો કે કોને છે લીધેલી ભવની નિદ્રા એ તો ભણાભાઈ ને હું જન્મ સાથે ના લઈ ગયો તે માટે નિશાળે સુઈ ગયા છે
અને જો હમણાં હું બોલાવું છું તો મામા મામા કરતા હમણાં આવશે. હરે આજ મામા ના બોલાયા કોને જયાવો જોડે. શું થયું તું મોનાભાઈ? રિસાઈને સુઈ ગયા હતા ને? અરે બેન, હવે આ તારો બનેજ આવી ગયો. હવે તો તારા વીરાને હરખથી વધારે. અરે સાથિયા પુરાવ્યા મેં તો દ્વારકા જવાનો સમય થઈ ગયો છે. માટે પિતાશ્રીને સપનું આવીને જગાડું કે જ્યારે જ્યારે દ્વારકામાં આપેલા વચન આજે એનો સમય બની ગયો છે. હરે ખરા ખરતી માં જમરા ઓજીને હવે
ગોરાને પણ છૂટો કરું હરે ગોરો બન્યો ગારુને સોવરો પ્રધાનજી જી મહારાજા. આજે મને સુનીનું આવ્યું છે સાચે જ રામદેવજી દ્વારકા જવાના છે. અરે મહારાજા આ વાતની મને જાણ નથી. હું કુંવરને બોલાવી લઉં. આ કુંવરને બોલાવો. હરે આજ પર દોન બોલાવે કુંવર પ્રધાનજી અરે જી કુંવર શા માટે મને બોલાવે? અરે કુંવર તમને તમારા પિતાશ્રી બોલાવે છે. અરે પિતાશ્રીને મારા અભિનંદન છે. અભિનંદન છે કુંવર. અરે પિતાશ્રી મને બોલાવવાનું કારણ કુંવર મને સુનીનું આવ્યું છે સાચે જ તમે દ્વારકા જવાના છો. અરે બાપુ મારે દ્વારકા જવાનો સમય થઈ ગયો છે માટે હસ્ત મોઢે મને વિદાય કરો. અરે કુંવર હું લાગણી અને માયામાં એટલો અંત બની ગયો છું કે મારી જીભ તમને રજાઓ આપતા ઉપરતી નથી. હરે દ્વારિકા મો આપે તમે ઘડી યાદ કરો કે જ્યારે તમે દ્વારકા આવ્યા હતા અને તમે પણ બે વચન માંગ્યા હતા અને સામે પણ બે વચન આપ્યા હતા. હરે પૂરા કર્યા તારે બાપુ તમે એમ કહો છો કે નહોતો લેવો અજમલ કેર અવતાર અને નહોતી ભાગવી બવડી વિડો. અરે બાપુ જ્યારે તમારે જરૂરત હતી
ત્યારે તમે વચનમાં બંધાયેલા હતા અને હવે તમારું કામ થઈ ગયું એટલે તમે સ્વાર્થી બન્યા હરે માનવ જોને સ્વાર્થ કહેવાય ઓય રે માનવ જોને સ્વાર્થી કહેવાય આજ સ્વાર્થી તને રે મારા બાપ તને અરે બાબુ મને હસ્ત માટે વિદાય કરો અરે કુંવર તમે જઈ શકો છો અરે કહેવાય છે કે પિતા કહ્યા કે તું જા પણ માં કોઈ દિવસ ના કે તું જા કારણ કે માં છે ને માં એ ભલે રાતે સુઈ ગયેલું હોય પણ એના ધબકારે એના દીકરાના વચન સંભળાતા હોય એટલે જે કોઈને માનો સાથ હોય ને એ હંમેશાના માટે સુખી હોય છે અરે બાપુ મારા માતાજીને બોલાવું અને મારા માતાજી પાસેથી વિદાય લઉં અને પછી હસ્ત માટે તમે પણ એમને સમજાવજો કે મને હસ્ત માટે વિદાય કરે ભલે કુંવર અરે પ્રધાનજી અરે જી કુંવર મારા માતાજીને બોલાવો અરે આજ પર હદન બોલાવે અરે દેવીદાસજી તમને કુંવર બોલાવે છે અરે કુંવર મને શા માટે બોલાવ્યા? અરે માં મારે દ્વારકા જવું છે મારે દ્વારકા જવાનો સમય થઈ ગયો છે તો માતાજી મને હસ્ત માટે વિદાય કરો અરે કુંવર મેં તમને મારી હાથની અંતરીમાં મોટા કર્યા અને હું તમને કેવી રીતે રજા આપી શકું? હરે આજ દુઃખ દાતી તારે મારે પાવે ધીરે રંગ
અરે કુંવર તમે જઈ શકો અરે પ્રધાનજી, અરે જી કુંવર, હરજી બાથીને બોલાવો. જેવી તમારી આજ્ઞા. અરે આજ પર તો બોલાવે અને કેમ બોલાવે? અરે હરજી બાતી, તમને કુંવર બોલાવે છે. અરે નમસ્કાર છે હરજી બાથી. આજે બોલાવવાનું કારણ? અરે હરજી બાથી, મારે દ્વારકા જવું છે. ભલે દ્વારકા જવું હોય તો ભલે. દ્વારકા જે વખત ભક્ત અજમેરાયા વચન આપ્યું એ વચન થાય તે ભલે તમે જાઓ. અને આ ધર્મ તો લીધો છે તેને હંમેશાના માટે ફરક તો રાખજો અને ભજન કીર્તન કરતા રહેજો. અને કોઈ પણ સંકટ આવે ત્યારે મને યાદ કરજો. તમારું સંકટ અવશ્ય ટળી જાય છે, એ મારું વચન છે. હરે આજ પોકનંગલ સોની નર ભદેવ ચાલે આવે. ભગવાન તો દ્વારકા ગયા. જ્યારે તમે ગયા દ્વારકા ત્યારે વચન આપ્યું હતું કે મારે જરૂર પડે એટલે દ્વારકા જવાનું થાય એટલે આપેલું વચન સત્ય કરજો. તે આપણે સત્ય કર્યું અને રજા આપી અને દ્વારકા ગયા અને કહેતા ગયા કે તમને કોઈ સંકટ આવે, કોઈ દુઃખ આવે રાજની અંદર, પોકરણગઢની અંદર તો મને યાદ કરજો. હું જરૂર આવીશ અને તમારું દુઃખ ભાગીશ. માટે હવે આ પોકરણની ધરતી પવિત્ર છે એ અપવિત્ર ન થાય એ માટે કાળજી રાખવાની છે. એ ભજન બોલીશું. હે રોણાએ ઝેરનો કટોરો મોકલ્યો અને દેજો મીરોને હાથ. અમૃત મોની મીરો થી ગયો વાલીડો મારો ઝેરનો પીનારો. અને આપણા દરવાજે કોઈ ખળભળાટ થઈ રહી છે, તપાસ કરો કોણ છે. અરે આ તો
બાદશાહનું લશ્કર છે હરજી પાટી હા દિલ્હીનું લશ્કર છે अरे बादशाह કેમ આવે છે अरे अजमल आपको पता नहीं है कि दिल्ली सुल्तान बादशाह ने पोखरण में तख्ती लगाई है अरे जीपू હોય તો પાછો રહી જા એ તો તમારી ના હાજરી માં હોય તાકતી લગાઈ ગયો હતો अरे अजमल आपको जिंदा रहना है तो ये पोखरण छोड़ कर चले जाइए वरना मेरा मुगलों आपको काट के ये पोखरण की मिट्टी को लुहान कर देंगे अरे बादशाह लश्कर लेके भले આવ્યો પણ આ પોખરણની ધરતી પવિત્ર છે પોખરણની ધરતીને અપવિત્ર નહીં કરવા દઈએ માટે પાછો વળી જા અરે ભલ ભલા ભોપાળ ભુજ ચરણમાં સિંધરે ભલ ભલા ભોપાળ ભુજ ચરણમાં સિંધરે સામા હિંમત કરે પાછો વળી જા હજી સારું છે હજી બાજી હાથમાં છે પાછો વળી જા अरे अर्जी बाटी आपको जिंदा रहना है कि पोखरण छोड़ के चले जाइए वरना दिल्ली सुल्तान बादशाह की ताकत का अंदाजा नहीं है आपको अरे चंद्र तना प्रकाश में देवड़ू शू टक्कर जिले चंद्र तना प्रकाश में देवड़ू शू टक्कर जिले आ महाराजनो शियाळवा आ श्री सापे शू टक्कर जिले पाछो वળી जा हजी सारू छे नहीं तो साथ फेंक दे पाछो वળી जा अरे उनके दुकान बिका पर कौन खंजर की लंगोटी जारी का पहनना सामान से जबान अरे बेबी ये दिल्ली सुल्तान बादशाह है महान अर्जी पाटी अभी भी वक्त है ये पोखरण छोड़ के चले जाइए पोखरण नहीं करती अब इतना नहीं थवा दिए हमें नवखंड ની અંદર જાફર કે છે માટે પાછો વળી જા હવે તને ખબર નહીં કરે કલ की बात घणे पलक ने खबर नहीं करे कल की बात तारा जीव ऊपर जमड़ा भमे जेम तिरतर पाथी बात अरे अर्जी पाटी किसके ऊपर में बमड़ा भरते हैं उधर मैदान में पता चलता है होशियार अरे आपको युद्ध करने का है होशियार करने का है अरे मरने की इतनी जल्दी है हाँ अरे अजमल अभी भी वक्त है ये पोखरण छोड़ के चले जाइए वरना मेरा मुगलों आपको मार मार के चट्टी बना देंगे અરે હરજી પાટી આપણને કેદ કર્યા ભલે કેદ કર્યા ભક્ત અજમલરાય નવખંડ ધરતીમાંથી જાફર આવી છે અને પાતાળમાં જઈ ભગવાનને પ્રસન્ન કરી અને આ પૃથ્વી ઉપર પવિત્ર કરી છે ચારે ખૂણે પવિત્ર કર્યું છે અને ચારે ખૂણે સજાયો ફરકે છે અને આ દિલ્હીનો બાદશાહ કિલ્લા ઉપર પોટ મારી અને બાપલો થઈ ગયો એ પોટ તો ખોટું છે હવે દ્વારકા ગયા એ વેળા આ બોટ મારેલું છે અને તમે અરે ચાચી લઈને આવજો ના ચાચી જે વેરો ના પ્રાણો એનો વોક પાડી અને કિલ્લા ઉપર બોટ માર્યું છે અને ખોટું છે અને આપણને કેદ કર્યા છે અને કેદ કર્યા આપણને ભગવાને વચન આપ્યું છે એ વચનનું પ્રમાણ કરીએ અને સર્વ દેવોને અને ભગવાને બોલાવી હે દિલ્હી દખણ ચડ્યો પીર બાદશાહ દિલ્હી Kiro
મંદિરો તોડીને મસ્જિદો બનાવા રે, મંદિરો તોડીને મસ્જિદો બનાવા રે, બાદશાહનો દીકરો રાજા કરે ઓજી. બધા માતાજી સંગાતી આવી જાઓ, સંગાતી આવી જાઓ, ભાગવત દાદા આવી જાઓ, હનુમાન દાદા આવી જાઓ, મહાકાળી આવી જાય, ખોડિયાલમાં પણ સાથે આવી જાય. ઉભા રહેજો ખાલી હે માતા દઈ રહ્યા કાયો અપાય વચન પ્રમાણે વચન પાળ્યું અને અમારી દુઃખની વેળાએ ભગવાન હાજર થયા, એ ભલું કર્યું. હરે મહાકાળી ખોડિયારમાં બાથીજી મહારાજ હનુમાનજી આ બધાય હતા, છતાં પણ આ દિલ્હીનો બાદશાહ ગોઠતો નતો. હરે બાદશાહ
क्या है रामा? આજે તારા જેટલા મુગલ હોય ને એ બધા એને એકી સાથે લે આય अरे रामा, जिंदा रहना है तो आपको भी चला जाना पड़ेगा। અરે આજે જો તારે 900 નગારા જો ધાના પાડો ને તો હું રણુજાનો રાજા રામદેવ નહીં उधर रण मैदान में ही पता चलता है। તો થઈ જાવ તૈયાર हो जाइए। અરે આજ નવો સોના તારો તારો સ્ટાર્ટ आपको जिंदा रहना है तो चले जाइए। चलो चला कीजिए। લાઈના પાર રે જે તલવાર મારી આલતા એ ફોટા પાર રે જો મ એ ફોટા પાર આલે ચાલુ કર્યો તો
પંખો અલગ બને પંખો જો એ સારે પંખો માર ઘંટા અવાજ ના કરતો જરા ક્રૂ લે હેલો બે મિનિટ બેસો ખાલી 5 મિનિટ બેહો ખાલી આવો દે મિત્રો તમારી બેનરી તમે
ત્યાં મને ભાઈ કીધો છે એટલે આ બાદશાહને જીવત તો આપું છું. અમારો માફ કરો આપણે રોમા આજે